તો જટાયુ ઘાયલ થઈ અને પડ્યા છે. રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં ફરતા ફરતા ત્યાં પહોંચે છે. આગે પરા ગીધપતિ દેખા. આગળ ઘાયલ જટાયુને જોયા. રામ દોડે છે, જટાયુને ઓળખે છે. ગોદાવરીના કિનારે આવ્યા ને પંચવટીમાં, એ પહેલા જટાયુ સાથે મૈત્રી થઈ છે. ગીધરાજ સે ભેટ ભઈ બહુવિધ પ્રીતિ દ્રઢાઈ. જટાયુ તમારી આ દશા. રામ ખોળામાં લે છે જટાયુ, ઘાયલ જટાયુ, પ્રાણ નીકળવાની તૈયારી, અને કહે છે જટાયુ, નાથ દસાનન યહ ગતિ કી. यह गति की नाथ दसानन यह गति की यह गति મારી આ દશાનને કરી છે. એ દુષ્ટ સીતાજીનું હરણ કરીને લઈ ગયો. મેં એને પડકાર્યો, એની સાથે લડ્યો, મારાથી બનતું મેં કર્યું, પણ એ દુષ્ટે મારી પાંખ કાપી નાખી. પ્રભુ, રામની આંખમાં આંસુ આવ્યા. અચલ કરાવો તને, રાખવ પ્રાણ. તમારા શરીરને અચલ કરવું, પ્રાણને ટકાવી રાખો. કે નહીં પ્રભુ, હવે આ પ્રાણ ચલના ચાહતે. આવું સૌભાગ્ય કોને મળે કે મરતી વખતે તમારા ખોળામાં હોવું, તમારા દર્શન થતા હોય ને મારા પ્રાણ જાય, મારી તો સદગતિ થઈ જશે. ત્યારે ભગવાન રામ જે બોલ્યા છે રામાયણમાં, એ ચોપાઈઓ નહીં, નીચે આમ લાઈન દોરજો, અંડરલાઈન કરજો. કેટલાક સંદેશ જે રામાયણના છે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ચોપાઈઓને અંડરલાઈન કરજો. અને એ ચોપાઈ જ્યારે જ્યારે પાઠમાં આવે ત્યારે આમ જરા ધીરેથી ચાલજો. એ ચોપાઈ, એનો સંદેશ વારંવાર એનું સ્મરણ કરજો. રામ ગદગદ થયા છે, તમે પણ ગદગદ થશો, ભાવથી ભીંજાશો. જલ ભરી નયન કહી રઘુરાઈ. જલ ભરી નયન કહી રઘુરાઈ. તાત કર્મ નિજ તે ગતિ પાઈ. તાત કર્મ નિજ તે ગતિ પાઈ. પરહિત બસ
तीन कहूँ जग दुर्लभ कछु नाही। जल भरी नयन कहीं રામના નેત્ર ભીંજાયા, ભગવાનની આંખો ભીની થઈ, ભગવાન ગદગદ થયા અને જટાયુને કહ્યું કે જટાયુ, તમારી સદગતિ તો પાકી, પણ સાંભળો, એ સદગતિ મારી બક્ષિશ નથી, એ તમારી પોતાની કમાણી છે. તાત કર્મ નિજ તે ગતિ પાઈ, હે તાત, આ પરમ ગતિ તમે તમારા આ કર્મથી પ્રાપ્ત કરી છે. મારી કૃપા એ તો બધા જીવો ઉપર હોય છે, પણ તમને આ પરમ ગતિ પ્રાપ્ત થઈ રહી છે એનું કારણ તમારું જે પારમાર્થિક કર્મ છે કે પરમાર્થ માટે તમે પ્રાણનું બલિદાન કર્યું, કોઈ બીજાને માટે. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ. ત્યાં ભગવાન રામ કહે છે રામાયણમાં કે પરહિત જેવો શ્રેષ્ઠ ધર્મ બીજો નથી. પરાર્થા પ્રાણ હી દ્યાવે. તો યાદ રાખો, રાષ્ટ્ર એક શરીર છે, भारत एक जीता जागता राष्ट्र पुरुष है, हम सब उसके अंग है, और अंग अपने आप को अंगी से अलग करके नहीं देख सकता. अलग करने जाएगा टिक नहीं सकता, जुड़ा रहेगा लेकिन भावनात्मक रूप से डिस्कनेक्ट रहेगा. देश में रह करके, देश का खा करके, देश के संसाधनों का लाभ लेकर के, लेकिन भावनात्मक दृष्टि से देश से दुश्मनी करेगा. देश वो पोलियो की तरह है, वो निष्प्राण रहेगा. કોઈ અંગ, દરેક અંગ મહત્વનું છે, પણ શરીર કરતા વધારે નહીં. ક્યારેક કોઈક અંગ સડી ગયું હોય તો ડોક્ટર્સ પણ એને બીજી ટ્રીટમેન્ટથી ઠીક ન કરી શકે, અને ક્યારેક ગેંગ્રીન થઈ જાય તો ડૉક્ટરે પણ કહેવું પડે કે આ અંગ કાપવું પડશે. માણસને બચાવવા માટે, જીવનની રક્ષા માટે ક્યારેક એ અંગને કાપીને અલગ કરવું પડે છે. પણ યાદ રાખો, સમાજના બધા જ વર્ગના લોકો રાષ્ટ્ર પુરુષના અંગ છે. અને અહીંયાથી જે મગજનો આદેશ મળે ને એ પ્રમાણે હાથે કામ કરવાનું હોય, પગે કામ કરવાનું હોય. હાર્ટ એન્ડ બ્રેઇન બોથ આર વાઇટલ ઓર્ગન્સ ઇન અવર બોડી. અને પછી એમ કે અમે બ્રેઇનનો આદેશ ન માનીએ, અમે ન માનીએ. એટલા માટે હું હંમેશા કહ્યા કરું કે દેહમાં જે વ્યવસ્થા છે એ દેશમાં લાવવી પડે. આપણું માથું છે ને એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણોસ્ય મુખમાસીત વેદો કહે છે. ઋગ્વેદનું પુરુષ સૂક્ત, અન્ય વેદોમાં પણ છે પુરુષ સૂક્ત.
મુખમ કિમાસીત બાહુ કિમુરુપાદા ઉચ્ચેતે. વેદમાં પ્રશ્ન કરવામાં આવ્યો કે આ જે વિરાટ પુરુષ છે એનું માથું કોણ, એનું મસ્તક કયું, એના બાહુ કોણ, એના ચરણ કોણ? અને જવાબ આપ્યો બ્રાહ્મણોસ્ય મુખમાસીત બાહુ રાજન્ય ક્રતઃ ઉરુ તદસ્ય જદ્વૈશ્ય પદ્વ્યાગ્નુ શૂદ્રો અજાયત. બ્રાહ્મણ એનું મસ્તક છે. બ્રાહ્મણ જે જ્ઞાન પ્રધાન છે. બ્રેન ઇઝ હિયર, ધીસ ઇઝ હેડ. અને આનું કેમ મહત્વ છે? એ ડિસ્ક્રિમિનેશન છે. સૌથી વધારે મહત્વનું આ એ ભેદભાવ કહેવાય. ભેદભાવ નથી. હાથ કપાઈ જાય માણા જીવતો રે, ઠૂંઠો કહેવાય. પગ કપાઈ જાય માણા જીવતો રે, લંગડો કહેવાય. અરે જીભ કાપીને ફેંકી નાખે તોય માણા જીવતો રે. આ કપાઈ ગયું તો કોઈ જીવે? सिकंदर अपने गुरु के साथ जा रहा था. विश्व विजेता बनने के लिए निकला हुआ सम्राट मार्ग में एक नदी पड़ी. गुरु ने कहा सिकंदर से, उस मास्टर ने कहा अपने डिसाइपल से, तुम रुको सम्राट, मैं पहले नदी को पार करता हूं. अनजान प्रदेश है, नदी हमारी जानी पहचानी नहीं है. और जानी पहचानी हो तो भी ये जो स्थान है नदी के जिस प्रदेश में हम हैं, अजाने नीर में ना धसिए. तुम सम्राट हो, तुम्हारी जिंदगी ज्यादा मूल्यवान है. मैं पहले उतरता हूं नदी में, देखता हूं कहां पानी कितना गहरा है, कहां से हम पार कर सकते हैं. इसलिए सम्राट तुम यहां रहो. गुरु कहता है. અને સિકંદરે आदरपूर्वक कहूं कि मैं आपके इस आदेश का स्वीकार नहीं कर सकता हूं, मुझे क्षमा करें. लेकिन गुरुवर, सिकंदर दूसरा मिल जाएगा, आपके जैसा गुरु समाज को नहीं मिलेगा. इसलिए मेरी जिंदगी से भी आपकी जिंदगी ज्यादा कीमती है. ज्ञान की सुरक्षा हो, इस प्रज्ञा की सुरक्षा हो जो राष्ट्र का मार्गदर्शन करती है. सत्ता में जो बैठे हैं उनका भी, जो प्रजा है उनका भी, जो अधिकारी है उनका भी, सबका यथायोग्य और केवल 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 व्यक्ति और राष्ट्र के कल्याण की भावना को ही मन में रखते हुए जो मार्गदर्शन करने वाली ऐसी प्रज्ञा शक्ति है, उसका महत्व है. वो ज्यादा महत्वपूर्ण है. मेरे जैसे कई सिकंदर कुर्बान. गुरुवर मुझे क्षमा करें, मैं आपकी जिंदगी को जोखिम में नहीं रख सकता. पहले मैं पार करूंगा, पहले मैं देखूंगा. यदि सब ठीक है तो फिर आपको ले जाऊंगा. ब्राह्मणोस्य मुखमासीत. अपना शरीर में जेम मस्तकનું સ્થાન અત્યંત મહત્વનું છે. Sometimes your heart is working very well, but you are brain dead. પછી લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર જીવવું પડે. એઝ ગુડ એઝ વેજીટેબલ્સ. ડોક્ટરોને પૂછો, ડોક્ટરો એવું જ કહે. પણ જો હાર્ટ ફેલ્યોર, તો બ્રેઇન કરતાં પણ વધારે મહત્વનું આમ હાર્ટ. હાર્ટ ફેલ્યોર, હાર્ટ એટેક, તો ભેજું બરાબર હોય તોય હું બધું ગયું. એટલે ભગવાન ક્યાં રહે છે? ભેજામાં નહીં, હાર્ટમાં. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ભગવદ્ ગીતા.
અહીં ગોળી વાગે તો વાત પૂરી થાય. હાર્ટ ફેલ્યોર, હાર્ટ એટેક, વાત પૂરી થાય. હાર્ટ બરાબર છે, બ્રેન ડેડ, ભાજીપાલા જેવું. તો આપણા શરીરમાં પણ આ માથું છે ને એ બ્રાહ્મણ છે. બ્રહ્મને જાણે એ બ્રાહ્મણ. બ્રાહ્મણ જ્ઞાન પ્રધાન છે. તમારી પાસે બુદ્ધિ છે, ઇન્ટેલેક્ટ, બ્રેન ઇઝ એન ઓર્ગન. પણ પછી એને ખીલવવું જોઈએ, મગજને ખીલવવું જોઈએ. બુદ્ધિ, પ્રજ્ઞા, ઇન્ટેલેક્ટ. ભણો, પ્રજ્ઞાવાન થાવ. બ્રાહ્મણ, બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ. જ્યોત. અહીંયા આપણે આ કપાળમાં કે ચાંદલો શું કામ કરીએ છીએ? કોઈની પૂજા કરવી હોય તો એને નાકે ચોપડીએ તો ન હાલે, એના ગાલ ઉપર આમ ચોપડીએ તો ન હાલે, બાપજીના પેટ ઉપર લીટો કરીએ ચંદનનો ન ચાલે. નહીં. કાં આપણે અહીંયા તિલક કરીએ છીએ, એની જ્ઞાન શક્તિની પૂજા છે, એ પ્રજ્ઞાનું પૂજન છે. અને કાં આપણે એના ચરણને ચંદન લગાડીએ, એ ચરણ એટલે કે એના આચરણની પૂજા છે. या तो प्रज्ञा पूजनीय है, या तो तदनुसार वो जो श्रेष्ठ आचरण है, सदाचरण है, उसकी पूजा होती है. તો મસ્તક, આજ્ઞા ચક્ર અહીંયા છે. આ પેલા જે યોગ દર્શનની દ્રષ્ટિએ પણ જે ચક્રોની વાત છે, મૂલાધારથી લઈને એમાં વિશુદ્ધ ચક્ર અહીંયા કંઠમાં, એ આકાશ તત્વ પ્રધાન, અને આજ્ઞા ચક્ર અહીંયા, અને સહસ્રાર અહીંયા, એટલે ત્યાં ચોટી રાખવામાં આવે. હાજી, શિખા રાખવાનો આપણે ત્યાં હિન્દુઓમાં રિવાજ છે. અને શિખા, આ શિર એ દેહરૂપી મંદિરનું શિખર. શિર વચ્ચે ખ મૂકો, શિખર. અને એમાં શિખા, ચોટલી એટલે શિખર ઉપરની ધજા. દેહો દેવાલય પ્રોક્ત. શિખા એ ધજા છે. તો કંઠ એ વિશુદ્ધ ચક્ર છે, આકાશ તત્વ પ્રધાન. મૂલાધાર એ પૃથ્વી તત્વ પ્રધાન. હવે એમાં આપણે નથી જવું, એ આખું યોગ દર્શન છે. અને મૂલાધારમાં ગણેશજી રહે છે. દરેક ચક્રના પાછા દેવ છે યોગ દર્શનની દ્રષ્ટિએ. ગણેશ અથર્વ શીર્ષમાં પાઠ કરીએ છીએ ને, ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ ત્વામ શક્તિત્રયાત્મક ત્વામ યોગિનો ધ્યાયંત નિત્યમ. ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ. સાધનાના શ્રી ગણેશ કરવા છે. પગની એડીથી મૂળ સ્થાનને દબાવી પ્રાણોનું ઉત્ક્રમણ કરી ષડચક્રોનું ભેદન કરવાનું હોય. અને પછી સતીએ ત્યાગ કર્યા ને પ્રાણ દક્ષના યજ્ઞમાં જઈને, તો અસ કહી યોગ અગ્નિ તનુજારા, યોગાગ્નિમાં પોતાના શરીરને બાળીને ભસ્મ કર્યું. જેને કુંડલીની જાગરણની વાત કરવામાં આવે તો આખો એક યોગ દર્શન એ અલગ વિષય છે. અને એમાં ષડચક્રોનું ભેદન કરીને સહસ્રારથી જ્યારે પ્રાણ, તમને ખાલી હિન્દુઓ છો, સનાતની છો, તમને ખૂબ ધર્મ શ્રદ્ધા છે, ખાલી થોડા સંકેતો બતાવી દઉં. શિવાલય હોય ને, આપણે ત્યાં શિવ મંદિર બનાવવામાં આવે, તમને ખબર છે શિવ મંદિરના ગર્ભગૃહમાં થાળું પહેલાથી બનાવીને તૈયાર રાખ્યું હોય, પણ શિવ મંદિરનું શિખર એ ઉપરથી ટોટલી બંધ કરવામાં ન આવે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય શિવ મંદિરમાં, ત્યારે જે શિવલિંગ હોય એ ઉપર, ઓલા શિખરની ઉપર જે ખાલું રાખ્યું હોય, થોડી જગ્યા રાખી હોય, ત્યાંથી શિવલિંગને ઉતારવામાં આવે. તમે જોયું છે ક્યાંય પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યાં?
એ જોતી વખતે વિચાર કરો કે આમ કેમ. ત્યાંથી શિવલિંગને ઉતારવામાં આવે અને એ ઉતરેલું એટલે કે અવતરેલું શિવ તત્વ એ પછી ઓલા થાળામાં પ્રતિષ્ઠિત થાય, એ પછી એકદમ સ્થિર થાય અને થાળું એ હંમેશા એની ધારા ઉત્તર તરફ જતી હોય અને એ બધું થઈ જાય. પ્રતિષ્ઠા વિધિ, પ્રતિષ્ઠા ષ્ઠા ગતિ નિવૃત્તાઓ હવે નહીં હલે, અચલ પ્રતિષ્ઠા છે. અને પછી ઉપરનું એ શિખર હોય એ બંધ કરવામાં આવે. પછી એ શિખર ઉપર કલશ, ધ્વજદંડ અને ધ્વજા, પછી કલશ પ્રતિષ્ઠા, ધ્વજાનું પૂજન. આ આપણી કર્મકાંડની ઋષિઓએ બતાવેલી બધી વિધિઓ છે સાહેબ, એના એક એકના અર્થ છે. શરીર માના ગર્ભમાં માતાના રજ અને પિતાના શુક્રથી તૈયાર થાય એક પિંડ, અને પછી ચેતના અવતરે છે અહીંથી. દિલ ધબકતું થાય છે. આપણો જન્મ થયો એ પહેલાથી આપણું હાર્ટ ધબકે છે નોન સ્ટોપ. કેટલી મહેનત કરે છે આપણું હાર્ટ, એ તો આપણે ગાંઠિયાને ભજીયા ખાઈ ખાઈને બચાડાને થકવી દઈએ છીએ. કોલેસ્ટ્રોલ વધે ને પછી આર્ટરીઝ બધી બ્લોક થતી જાય એટલે હાર્ટને જાજુ પમ્પિંગ કરવું પડે. બાકી હાર્ટ તો બચાડું દિવસ ને રાત, આપણે થાક્યા પાક્યા હોય તો એમ કે તું હુઈ જાય, હું છું ને, હું ધબકતું રહીશ. આપણે સૂઈ જઈએ ત્યારે પણ હાર્ટ ધબક્યા કરે, શ્વાસ ચાલ્યા કરે છે. મારા નાથે આ કેવું બનાવ્યું છે યંત્ર, કેવો બનાવ્યો પવન ચરખો, એના ઘડનારાને તમે નિરખો, એના ઘડનારાને તમે નિરખો, એ જીએના ઘડનારાને તમે નિરખો. હો રામ કોણે બનાવ્યો પવન ચરખો, હે જી રામ કોણે બનાવ્યો પવન ચરખો. એ હરખો હરખો કે આ ચરખો સરખો ચાલે છે. આપણે સૂઈ જઈએ ત્યારે પણ આપણા શ્વાસોશ્વાસ ચાલે. કોણ ચલાવે? એ ભગવાનનો આભાર માનો વાલા. એ ભગવાનને ભૂલી જાય એના જેવો તો કૃતજ્ઞ કોઈ નહીં. જે તમારા માટે વરસાદ વરસાવે છે, તમારા માટે થઈને જેણે સૂર્ય બનાવ્યો નહીં, સૂર્ય તપે છે, તમારા માટે થઈ જેણે ચંદ્ર બનાવ્યો, તમને ધારણ કરવા માટે ધરતીને, ધરતી પાછું અન્ન આપે, ઝાડવા ફળ આપે, આ બધું જ જેણે ઊભું કર્યું તમારા માટે, એના અનંત ઉપકાર છે. એને ભૂલી જાય, એને ન ભજે, એના જેવો કૃતજ્ઞ કોઈ. એને પછી પાટા પડે ને, એને લાતો પડે ને, એને જૂતા પડે, એમાં નવાઈ નહીં. એ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજા નહીં ભગવાન તે હેત ધરીને. તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, ભજા નહીં ભગવાન હેત કરીને. તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ.
જુગતે રાખ્યો જઠરાગ્નિમાં જુગતે રાખ્યો નવમાસ નિર્ધાર કીધી તે અલબેલાની સ્તુતિ કીધી તે અલબેલાની વાર ધર્યો અવતાર માયા મોહીને તને મળ્યો મનુષ્ય અવતાર માય કરીને એમ ભજ્યા નહીં ભગવાન હેત ધરીને તો ખાશો જમના માર પેટ ધરીને માટે રામ નામ સંભાળ રંગે રૂડો કળિયુગ બૂડો રંગે રૂડો જપ તપ તીરથ કાઈ ન કરિયા જપ તપ તીરથ કાઈ ન કર્યા નામ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને એમાં ભજ્યા નહીં ભગવાન હેત ધરીને પછી ખાશો જમના માર પેટ ભરીને માટે રામ નામ સંભાળ માટે રામ નામ સંભાળ માટે રામ નામ સંભાળ તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને એમાં ભજ્યા નહીં ભગવાન તે હેત ધરીને તો ખાશો જમના માર પેટ ભરીને હવે રામ નામ સંભાળ ભગવાનને ભૂલી જાય ભગવાનના ઉપકારોને યાદ ન રાખે એ કૃતજ્ઞ બહુ દુઃખી થાય છે જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકતો રહે છે તો અહીંથી ઉતરે છે મારો વાલો એ શિવ તત્વ આત્મા રૂપી શિવ અને પછી સ્થિર થાય પ્રાણ તત્વ અને તેથી પછી બાળકનો જન્મ થાય આ ભાગ આમ પોચો હોય એટલે ડોશીઓ આપણી જૂની બધી માતાઓ એને આમ બરાબર ઘસી 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 એ ભાગને હરખો સહસ્રાર અને જો પ્રાણ ત્યાંથી ગયા તો મુક્તિ જ્યાંથી આવ્યો પ્રવેશ થયો ત્યાંથી જ પાછો ગયો તો મુક્તિ પણ તકલીફ એ છે કાં તો અહીંથી વયો જાય કાં અહીંથી વયો જાય ક્યાં મૂત્રદ્વાર મળદ્વાર બીજા બધા દરવાજેથી ભાગે છે જાય છે લોકો કહે ખરા કે પ્રાણ આંખ્યુંથી ગયા આંખ્યું ખુલ્લી રહી ગઈ કે પ્રાણ મોઢેથી ગયા મોઢું ફાટ્યું રહ્યું પણ યોગીના પ્રાણ સહસ્રારથી જાય એની પરમ ગતિ થાય જ્યાંથી અવતરણ થયું તો રાષ્ટ્ર પુરુષ બ્રાહ્મણો જ્ઞાની પુરુષો સાહિત્યકારો શિક્ષકો કવિઓ લેખકો આ બધા બ્રાહ્મણ વર્ગમાં છે જે સમાજને ઘડવાનું કામ કરે આપણા શરીરમાં પણ આ મસ્તક છે બ્રાહ્મણ છે બ્રાહ્મણોસ્ય મુખમાસી